અધિકારીઓ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કે જેઓએ આપ્યું છે એક મોટું નિવેદન. અધિકારીઓ અંગે શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન. વલસાડ જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓની સાથે આજે બેઠક મળી હતી અને આ દરમિયાન શક્તિસિંહ ગોહિલે મોટું નિવેદન કર્યું છે. અધિકારીઓને ધનના ઢગલાથી કામ ન કરવું જોઈએ તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું છે. અધિકારીઓએ જનપ્રતિનિધિની વાત સાંભળવી જ પડે તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું છે. તો હવે ભાજપના ધારાસભ્યો અધિકારીઓથી પરેશાન છે તેવું પણ શક્તિસિંહે નિવેદન આપતા કહ્યું છે. સોશિયલ મીડિયાથી ભાજપ ધારાસભ્યોનો બળાપો અધિકારી અંગે શક્તિસિંહ ગોહિલે આ મોટું નિવેદન કર્યું છે. સારા નિષ્ઠાવાન અધિકારીઓને લઈને પણ તેઓએ પોતાનું નિવેદન આપ્યું છે. તો અધિકારીઓએ જનપ્રતિનિધિની વાત સાંભળવી પડશે તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું છે. લોકશાહીમાં આખરે લોકપ્રતિનિધિનું વર્ચસ્વ હોવું જોઈએ. મારી પણ પક્ષની સરકાર હતી, હું પોતે પણ મિનિસ્ટર હતો, પણ અમે કહેતા હતા કે જનપ્રતિનિધિ ધારાસભ્ય કોઈ પણ પક્ષનો ચૂંટાયો હોય, અધિકારીઓએ જનપ્રતિનિધિની વાત સાંભળવી પડે અને જનપ્રતિનિધિને તમે કોઈ કારણોસર કામની ના પાડો તો ધનનો ઢગલો કોઈ કરે તો એ કામ કરવું ન જોઈએ. અને આ જ રીતિનીતિ ચાલતી હતી. પણ ભારતીય જનતા પાર્ટીના આકાઓએ સારા નિષ્ઠાવાન પ્રમાણિક અધિકારીઓને સાઇડલાઇન કર્યા છે. ભ્રષ્ટાચાર ભયમુક્ત કરે, ભાજપના ધનસંગ્રહમાં રૂપિયા આપે અને ચૂંટણી ટાઈમે અધિકારી તટસ્થ રહેવાના બદલે ભાજપના સેવક જેમ કામ કરે, એ કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ભાજપના ધારાસભ્યો રોજબરોજ કકળાટ ઠાલવે છે, સોશિયલ મીડિયામાં પણ બોલે છે, ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પાડે છે. જેનો આવો આત્મા જાગ્યો છે એનું સ્વાગત છે. બાકી અમે તો અમારી ફરજ છે રચનાત્મક જવાબદાર વિરોધ પક્ષ તરીકે આવા મુદ્દે લડતા રહીશું.